अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। मारे पूछो तो કે કોઈ પણ વ્યક્તિનું આયુષ્ય કર્મ પૂરું થાય, માની લો કે અકસ્માત થાય એટલે એનું આયુષ્ય કર્મ તો પૂરું થઈ ગયું ગણાય ને। અકસ્માતમાં મૃત્યુ થયું તો એનું કર્મ પૂરું થઈ ગયું, પછી આજે પ્રેતાત્માની વાત આવે છે, માની લો કે એનું જે કોઝલ છે એને તો નેક્સ્ટ બર્થ લેવો પડે અને એ પાછું શરીર ધારણ કરે ને, તો પછી વચ્ચેનો આપણે આજે અત્યારે એમ વાત થાય કે કોઝલ બોડી છે અમુક ટાઈમ સુધી એક્ઝિસ્ટ રહીએ, એવું શક્ય ખરું? કોઝલ બોડી જુદી વસ્તુ છે, તો પછી પ્રેત આત્મા જુદી વસ્તુ છે, નવો જન્મ લેવો જુદી વસ્તુ છે અને કોઝલ બોડી જુદી વસ્તુ છે। હા, તો પછી આપણે આજે પ્રેત આત્મા એક મિનિટ ત્રણે વસ્તુ જુદી છે એમ કહું છું, એકબીજાના સંબંધ નથી। કોઝલ બોડી એટલે કે આ અવતારનું કોઝલ બોડી નેક્સ્ટ અવતારમાં ઇફેક્ટ બોડી થઈ જાય, બરાબર, એટલે એક રેફરન્સ પતી ગયો। પછી પ્રેત આત્માનો મતલબ થાય કે એને નવું બોડી જ મળતું નથી। અચ્છા, એ નવું નથી બોડી મળતું એટલે કે એની જે વાસના છે એ વાસના રહી ગઈ અને આકસ્મિક મૃત્યુ થઈ ગયું, એટલે એ વાસનાનું જે ઇલેક્ટ્રિકલ બોડી છે, ઇલેક્ટ્રિકલ બોડીને અત્યારે પણ આપણું આ બોડી ઇલેક્ટ્રિકલ હોવાથી ભૂખ લાગે, તરસ લાગે, થાક લાગે, ઊંઘ લાગે, બધું જ લાગે, બરાબર। એ ઇલેક્ટ્રિકલ બોડી આપણું શરીર ઠંડુ પડી જાય તો કશું ના લાગે, બરાબર, સમજી ગયા? એટલે ઇલેક્ટ્રિકલ બોડીને કારણે આપણે ભૂખ લાગે, તરસ લાગે, થાક લાગે, ઊંઘ લાગે, બધું લાગે છે। હવે જે પ્રેત આત્મા છે એને ફિઝિકલ બોડી તો છે નહીં, બરાબર, પણ ઇલેક્ટ્રિકલ બોડી હોવાથી એને ભૂખ લાગે, તરસ લાગે, થાક લાગે, ઊંઘ લાગે, બધું લાગે ઇલેક્ટ્રિકલ બોડીને કારણે। પણ હવે એ તો ફિઝિકલ બોડી નથી તો કેમનું ભોગવે? એટલે જેની સાથે હિસાબ હોય એના બોડીમાં પ્રવેશ કરે, બરાબર, અને એ ખાય એટલે એને આનંદ લાભ એને થાય, એ ઊંઘી જાય તો એને ઊંઘનો લાભ થાય। હવે સમજી જાય? એ વખતે પ્રેત આત્માનો પ્રભાવ પેલા બોડી ઉપર હોય। હવે ઘણા બુદ્ધિશાળી માણસો એમ પૂછે છે કે પેલા પ્રેત આત્માનો પ્રભાવ પેલા શરીર ઉપર કેમ થઈ જાય છે? બરાબર, એની પણ પોતાની સ્વતંત્રતા છે ને, બરાબર, તો પછી એ ખોઈ કેમ નાખે છે? તો કુદરતનો નિયમ છે, સ્થૂળ કરતા સૂક્ષ્મ પાવર વધારે હોય, બરાબર, એટલે આ પ્રેત આત્મા એ સૂક્ષ્મ પાવર કહેવાય આની સરખામણીમાં, એ જોઈ શકાતો નથી આપણે, બરાબર, તો પછી એનો પ્રભાવ હોય, પણ જેની સાથે હિસાબ હોય એની સાથે જ હોય, ગમે તેની સાથે ના હોય, બરાબર, પણ એ ટૂંકા સમય માટે હોય। હવે એનું ટૂંકો આયુષ્ય પતી જાય, એનો જે તીવ્ર રાગ કે તીવ્ર દ્વેષ જે હોય એનો ટાઈમ પીરિયડ 2 મહિના, 4 મહિના, મહિનો, 6 મહિના જે હોય તે એ પતી જાય, પછી તરત એને બોડી મળે, ઇલેક્ટ્રિકલ બોડી પૂરું થઈ જાય। એટલે સામાન્ય માણસ મરી જાય ત્યારે ઇલેક્ટ્રિકલ બોડીનો એન્ડ આવે, તરત જ ઓન ધ સ્પોટ રિબર્થ થઈ જાય એનો, બરાબર। પણ આ પ્રેત આત્માનો જીવ ઇલેક્ટ્રિકલ બોડી સાથે એક્સપાયર થાય છે, એટલે જ્યાં સુધી ઇલેક્ટ્રિકલ બોડીનું લેન્થ હોય, આયુષ્ય હોય, ત્યાં સુધી આ પ્રેત આત્મા તરીકેનો હિસાબ પૂરો કરવો પડે, એ પતી જાય, પાછો નોર્મલ રિબર્થ થઈ જાય એનો, ત્યાર પછી એનું કોઝલ બોડી હતું એ ઇફેક્ટ બોડીમાં આવ્યું કહેવાય। અચ્છા, કોઝલ બોડી છે, સમજી ગયા? પ્રેત આત્મા એ નવું કોઝલ બોડી કે ઇફેક્ટ બોડી નથી। હા, તો શુદ્ધાત્માનું શું ત્યાં સુધી? શુદ્ધાત્મા તો કેટાલિસ્ટ જ હોય બધાયમાં, અચ્છા, એ કઈ જ કરે નહીં અને એની હાજરી વગર કઈ થાય નહીં। અચ્છા, એટલે એ દરમિયાન પ્રકાશમય જોઈ શુદ્ધાત્મા,
બસ સૂર્યનારાયણ ની જેમ સૂર્યનારાયણ દુનિયા ચલાવેલી એને એના વગર ચાલે નહીં. બસ બરાબર. તો આ જે પિતૃઓનું જે કે છે એ પિતૃઓ જે એ તો ઘણા વર્ષોથી પિતૃઓ અગાઉના હોય તો એ પિતૃદોષ ને આ બધી વસ્તુ છે એ કોઈ એ બધી માન્યતાઓ છે, એ બધી માન્યતાઓ ધાર્મિક છે ને? માન્યતાઓ છે. ધાર્મિક માન્યતાઓ યસ છે. યસ યસ. બાકી કોઈ એ વસ્તુ હકીકતમાં કશું છે નહીં. હા. હકીકતમાં આપણા જ કર્મ આપણે અને પિતૃદોષ ને માતૃ કઈ રીતે લાગે સાહેબ? તમે વિચાર તો હા. કરો. હા. હિસાબ પતી ગયા પછી કોણ બાપ કોણ છોકરો કોણ વાઈફ છે ને રહે છે કઈ? એ જ ને. આ તો બધું પછી ઉભું કરેલું છે બધું. એનું કોઈ અસ્તિત્વ એ આપણે માનીએ છીએ અને માન્યતાઓ છે. પાછા કે છે જન્મ માતા આપે પણ માતૃદોષ ના લાગે, પિતૃદોષ જ લાગે. હા બરાબર. એટલે આ બધી માન્યતાઓ છે પણ એ દુનિયા એમ જ ચાલવાની હવે. હા એટલે એ બધા એક જાતની આપણી રોંગ બિલીફ છે બધી. બસ અને બસ ખોટું બસ માનીએ બસ છીએ. બસ અચ્છા. બસ બસ બસ. હા, જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ જય સ્વામી. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.